આજે છે બાય 2 o'clock અને એટ 2 o'clock. હવે આ કન્ફ્યુઝન જો તમને આમ દૂર થાય કે બાય o'clock 2 અને બાય એટ 2 o'clock ક્યારે વાપરવું? સેમ વસ્તુ અરાઉન્ડ ધ ટાઈમ. અરાઉન્ડ ટાઈમ એટલે આસપાસનો સમય. આપણે કહેતા ને કે ભાઈ હું 2 વાગ્યા સુધીમાં આવી જઈશ. આ એક આવું વાક્ય બોલ્યા. અને બીજું હું 2 વાગ્યે આવી જઈશ. 2 વાગ્યે આવી જ જઈશ. બરોબર છે? તો એક ચોક્કસ સમય દર્શાવ્યો, આપણે એક સમય એવો દર્શાવ્યો 2 વાગ્યા સુધીમાં આવી જઈશ ભાઈ. તો જુઓ મિત્રો, ખાસ આપણે ઘણીવાર એમ બોલતા હોય ને કે હું 2 વાગ્યા સુધીમાં આવી જઈશ, તો ત્યારે તમે એટ નો બોલી શકો. ત્યારે તમારે એમ બોલવું પડે આઈ વિલ કમ બાય 2 o'clock. બાય 2 o'clock એટલે હું 2 વાગ્યા સુધીમાં આવી જઈશ. ઈ તમને અરાઉન્ડ સમય કે આની આજુબાજુ. ભાઈ હું 3 વાગ્યા સુધીમાં આવી જઈશ, આઈ વિલ કમ બાય 3 o'clock. પણ તમે એમ કહો કે 2 વાગ્યે હું આવી જ જઈશ, તો આઈ વિલ કમ એટ 2 o'clock. એટલે 2 વાગ્યે આવીશ. બરોબર છે ભાઈ? હું 2 વાગ્યે આવીશ અને હું 2 વાગ્યા સુધીમાં આવીશ. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. સુધીમાં આવીશ તો બાય 2 o'clock અથવા તો બાય પછી જે સમય હોય. અને એટ ક્યારે આવે મિત્રો? કે એક્ઝેક્ટ ઈ સમય આવી જ જશે.